श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री हमने महाराणी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की। श्री नवनीत प्रिया लाल अपने माथी ग्राता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। આટલા વર્ષમાં પહેલી વાર ગઈકાલે એવો હશે કે વાંચ્યો દિવસ ગયો કે સત્સંગ કરી ના શક્યા. આપણી ઈચ્છા હોવા છતાંય થાકો જેની ઈચ્છા ન હોય તો આપણે 3 તાવ બોલાઈને એટલી ઉધરસ બેસવા ગઈ પણ બેસાયું ને ધાર્યું ધણીનું થાય. રાત્રે જ ડૉક્ટરની દવા લીધી ને ડૉક્ટર તો નિમિત્ત માત્ર, બાકી મટાડવા વાળા મારા વલ્લભ. ગઈકાલે ઘરમાં બધાને એવું થતું હતું બ્લડ ચેક કરાવી લઈએ, આમ કરે, કશું જ નથી. મારા વલ્લભ અમારું અહિત ક્યારેય ના કરે. અને આજે ઘણું બધું સારું છે, પણ ઓલો 3 તાવ થઈ ગયો હોય એટલે થોડી અશક્તિ ને માથામાં દુખો ને, પણ અહીંયા બેસાવી મને કરી દીધી. બધાય બોલે કે હર તીરથ 12 ગંગા સાગર 1 ત્યારે મનમાં એવું થતું હતું આમાં હું પ્લેનમાં જવાનું આવવાનું, એમાં હું જાય એટલે ખબર પડે. પ્લેનમાં ગયા હો તો પાછું કલકત્તાથી 4 કલાક તમારે ગાડી કે બસમાં જવું પડે. ત્યાંથી એવી હોડીમાં બેસવાનું કે તમને ઓલા આ નહીં પાકિસ્તાનીઓ કે હિન્દુસ્તાનીનો કાઢી મુકાવે ને ધક્કમ ધુંબી કરીને ઝઘડો થાય તો ધક્કો મારી નીચે નાખી દે એવી ઓલી ભરારી. એમાં જે અકડમ દકડમ, એમાં 70% ઉભેલા એટલે હવા આવે ને. ત્યાં પહોંચ્યા પછી પાછું કા રિક્ષા કરો કા સુમો કરો, ક્યાં ઓલો ખટારો કરો, પાછા બેઠકથી જાઓ. જારીજી ભરવા હોય ને જો ગંગા સાગર તમારે સ્નાન કરવું હોય તો પાછી ત્યાંથી રિક્ષા લ્યો, એ 250 લે જાઓ આવવાના. ત્યાં જઈને પાછા સ્નાન કરો, નહીં આવો. આટલું બધું છતાંય આમાં ક્યાં તમે તમારા હેલિકોપ્ટરનો ઉપયોગ કરો, ક્યાં તમારા પ્લેનનો ઉપયોગ કરો. ત્યારે આપણને મનમાં એમ થાય કે વલ્લભે આટલી સગવડ કરી હોવા છતાંય 550 વર્ષ પહેલા મારા વલ્લભ કેવી રીતે પધાર્યા હશે અહીંયા. કેવા કાંટા ને કાંકરા ને ઝાખરા ને સર્પ ને સિંહ ને દીપડા ને વાઘ ને વલ્લભે ક્યારેય પોતાના સુખનો વિચાર નથી કર્યો. દેવી જીવોના સુખ માટે. દેવી પાછા મનુષ્ય જ નહીં, જે જીવ જેને બધા હિંસક ગણે, જેનાથી બધા ડરે, એ જીવોએ પણ વલ્લભને વિનંતી કરી કે જ્યારથી બ્રહ્માજી આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, અમારે દર વખતે મરવું ને પાછું આવવું, મરવું. વલ્લભ તમારા સિવાય અમારો ઉદ્ધાર કોઈ ન કરી શકે. તો પદરજ ગંધ પ્રતાપ વલ્લભના ચરણારવિંદ ત્યાં પડ્યા, એમાંથી જે રજ ઉડી એની સુગંધ એવા જીવોને આવી અને એનો ઉદ્ધાર કર્યો.
તમે વિચાર તો કરો, વલ્લભ વિના કોણ આવું કરે? આપણા વલ્લભાચાર્યજીએ ક્યાંય પ્રચાર ને પ્રસાર નથી કર્યો, છતાંય આજે દુનિયામાં વલ્લભના સિદ્ધાંતોને અનુસરા, વલ્લભને માનનારા, વલ્લભના પુષ્ટિ માર્ગ, વલ્લભનો અનુગ્રહ માર્ગ, વલ્લભનો પ્રેમ માર્ગ મેક્સિમમ છે. અને ક્યાંય વલ્લભે નથી કીધું તમે આવો મારા શરણે રહ્યો ને મારી દીક્ષા. ના ભાઈ ના. તમે 84-252 વાંચો કે વલ્લભના 16 ગ્રંથ, દરેકમાં વલ્લભે એક જ વાક્ય કહેલું જ, ઇતિ મે મતિ. હું આવું માનું છું, તમે મારું માનો એવું ક્યાંય લખ્યું નથી, ક્યાંય એવો ઉપદેશ જ આપ્યો નથી. વલ્લભનું જીવન એ જ વલ્લભનો ઉપદેશ, વલ્લભનું આચરણ એ જ દેવી જીવોને ઉદ્ધાર કરવાનું પ્રમાણ. આચરતી ઇતિ આચાર્ય. જેવું આચરણ કરે સિદ્ધાંત પ્રમાણે, ઉપદેશ પ્રમાણે, એ આચાર્ય. ઉપદેશ જુદો કરે અને પોતે જુદું કરે એને આચાર્ય ન કહેવાય. આચરતી ઇતિ આચાર્ય. ઓલી એક માં એના છોકરાને લઈ ગઈ ગામની બહાર, સાધુ મહારાજ, સંત મહારાજ. એ મહારાજ આ 24 કલાક નથી રોટલો ખાતો, રોટલી નહીં, શાક નહીં, આખો દી ગોળ જ ખાય છે. બધા કે છે આપ સિદ્ધ પુરુષ છો, આના માથે હાથ મૂકો, આ ગોળ છોડી દે, થોડો ખાઈને. આજ તો ચાની જગ્યાએ ગોળ, જમવાની જગ્યાએ ગોળ, વાળું કરવાની જગ્યાએ ગોળ, દૂધ, ગોળ સિવાય વાત નહીં. બે સાધુ મહારાજે કીધું અઠવાડિયા પછી આવજો. મહારાજ બહુ દૂર છે તમારું ઘર. તો અત્યારે મેળ નહીં પડે. માં કે જેવી ભગવતી ઈચ્છા, લઈ ગઈ. અઠવાડિયા પછી પાછી લઈ આવી. મહારાજે કીધું મારે હાથ મૂકવાની જરૂર નથી. બેટા, ગોળ ખાવો બહુ સારો નહીં. કાલથી તારે ગોળ એક જ વાર ખાવાનો. મહારાજ આમાં એ કે લઈ જાવ ઘરે. અરે મહારાજ અઠવાડિયા પહેલા કહી દીધું હોત તો. બેન, અઠવાડિયા પહેલા હું આટલો જ ગોળ ખાતો હતો. હું ગોળ ખાતો ને એને કેવી રીતે કહી શકું કે તું ના ખા? અઠવાડિયો પ્રયત્ન કર્યો, મારે હાવ છૂટી ગયો. ત્યારે મેં કીધું તારે એકવાર બપોરે જમવામાં ગોળ લેવાનો. માં ઘરે લઈ ગઈ. સવારે દૂધ બનાવ્યું, દૂધ ને ભાખરી ખાધા. બપોર રોટલી, દાળ ભાત, શાક, છાશ, થોડો ગોળ મૂક્યો થાળીમાં. બીજી વાર માંગ્યો નહીં. સાંજે વાળુમાં ખીચડી ને ભાખરી ને દૂધ ને સંભારો. માં તો ગુરુદેવ પાસે દોડતી ગઈ, મહારાજ તમે તો, એ કે બેન જ્યાં સુધી હું ગોળ ખાતો ને ત્યાં સુધી હું ન કહી શકું કે તું ગોળ ખામાં. અને માથે હાથ તો ઠાકોરજી કે ગુરુ સિવાય કોઈ ન. હું તો સામાન્ય સંત, હું તો હજી સંત નથી. પુષ્ટિ માર્ગમાં મારે ખાસ કેવું છે, જ્યાં જઈએ ત્યાં બધા પગે કોને લાગે? એકલા વલ્લભ કોલ અને ઠાકોરજી સિવાય. આજે નહીં, કાલે નહીં, ક્યારેય કોઈને પગે લગાય નહીં.
તમે મને પગે લાગો એટલે તમારા હૃદયમાં બિરાજતા ઠાકોરજી નીચા પડે તમને ગમશે? આપણામાં મારા વાલા વૈષ્ણવ, ક્યાંય વૈષ્ણવને પગે લાગવાનું મેં વાંચ્યું નથી, મેં સાંભળ્યું નથી. એટલે હું યુટ્યુબના માધ્યમથી બધાને વિનંતી કરું છું કે મને જ નહીં, ગમે ત્યાં જેવા કોઈને જોઈએ, હા તમે તો બહુ ભગવતી, અરે આવું ના કરાય. તમારા પ્રભુને આ સારું ના લાગે. તમે પગે લાગો એટલે તમારા હૃદયમાં બિરાજતા તમારા પ્રભુ નીચા પર તમને ગમે? આ જ્યાં જઈએ ત્યાં બધા જ. એટલે મહેરબાની કરી, કૃપા કરીને આ વિડીયો બરાબર સાંભળજો. ભગવદીઓને ભેટો એટલે તમારા હૃદયમાં બિરાજતા ઠાકોરજી અને એના હૃદયમાં બિરાજતા ઠાકોરજી ભેટો એટલે અતિ પ્રસન્ન થાય કે આપણે જો કેવા વૈષ્ણવના ઘરે બિરાજીએ છીએ. હજી એનાથી વિશેષ મારે કેવું છે, આ વખતે મને આવા કડવા અનુભવ બહુ થયા. અજાણ્યા જોઈ ને મારા માથે હાથ મૂકો, અલા તમે શું સમજો છો? માથે હાથ મારા ને તમારા ઉપર વલ્લભનો જ. વલ્લભના હાથની ઉપર કોઈનો હાથ આવે મારા વાલા? તમે ને હું એક છીએ. સમજા હેણા વિના બધું ના કરાય. કલકત્તામાં ઓલામાં ત્યાં ગયા હતા, એક બેન તો ગઈ ત્યારથી મારા માથે હાથમાં નીચે આવીને મારે એમને કેવું પડ્યું કે બેન આનો જવાબ હું યુટ્યુબમાં આપીશ. આ બધું અંધશ્રદ્ધા છે અને વલ્લભને સૌથી વધુ ના પસંદ હોય તો અંધશ્રદ્ધા છે. તમે તમારા અને મારામાં ભેદ શું કામ સમજો છો? આપણે બધા એક ડાળના પંખી છીએ. બેનું ઝાડ એક છે, બેનું મૂળ એક છે, બેની ડાળી એક છે. તો તમે હું જુદા કેવી રીતે થયા? તો શેનું પગે લાગવાનું, શેનું માથે હાથ મૂકવાનું? હજી હું પૂરેપૂરો વૈષ્ણવ નથી. હા, મારા વલ્લભે મને કૃપા કરીને વાણીનું દાન આપ્યું છે. આજે મારા ઘરે ઠાકોરજી ના બિરાજતા હોય તો હું આટલું ભાર મૂકીને ના કહું કે તમે પુષ્ટ કરાવો. આજે મારા ઘરે મારા માથે 32 વર્ષથી મારો નાથ બિરાજે છે, પુષ્ટ કરેલો, અને જે હું આનંદ માણું છું, જે રસમાં હું લીન થઈ જાઉં છું, જેમાં મારું ઘર તરબતર છે, જે મારું ઘર ન રહેતા. મેં તમને લોકોને 1 મહિના પહેલા સત્સંગમાં એક વાક્ય કહ્યું હતું કે અમે સૌરાષ્ટ્રના એક ગામડામાં ગયા હતા. હવે જાવું નહોતું, જ્યાં જઈએ ને ત્યાં બધા એલા બેન 5 મિનિટ ઘરે આવો. મારા વાલા જેના ઘરે સત્સંગ આપણે મળી લીધો, પણ એમના બા મોટી ઉંમરના હતા ને એને કીધું તું લઈ આવજે ને. તો બહાર લખ્યું તું ભગવાનનું ઘર. એ ઘરમાં ગયા પછી જે આમ અહોભાવ થયો, બાએ કીધું બેના પેલા અમારા ઘરે છે ને મકાન હતું, પ્રભુ નહોતા. પ્રભુ પધાર્યા ને એટલે પેલા શાંતા નિવાસ હતું મારા નામનું. કારણ કે છોકરાઓ એમ કે બા આ તમારી મરણ મૂડીમાંથી મકાન લીધું છે. એટલે પછી ઠાકોરજી પુષ્ટ થયા તો મેં કીધું ભાઈ હવે શાંતા નિવાસ ગયા. કેમ બા એવું બોલે છે? હવે આ ભગવાનનું ઘર થયું. મેં ઠાકોરજીનું કેમ ન લખાયું? તો એને જવાબ સરસ આપ્યો. ઈલાબેન પુષ્ટ કરાવ્યા ને ત્યાં દૂધ મિશ્રી, હજી અમને
ઠાકોરજી શું કહેવાય ખબર નહોતી પડતી. આ સત્સંગ સાંભળીને ખબર પડી. ત્યારે અમે ભગવાનનું ઘર લખી નાખ્યું હતું. તો ઠાકોરજી મારા ઘરે બિરાજે છે એટલે હું તમને બધાને આગ્રહ કરું છું કે એકવાર પોસ્ટ કરાવો, પછી ગમે ત્યાં પગાઈ નહીં લાગો, ગમે ત્યાં નીચાઈ નહીં પડો, ગમે એને માથે હાથ મૂકવાનું નહીં કયો, ગમે ત્યાં હાથ નહીં જોડો. તમને તમારા ઘરે બિરાજતા ઠાકોરજીનો એટલો વિશ્વાસ કે જ્યાં શ્વાસે શ્વાસે વિશ્વાસ હોય ત્યાં પ્રભુ ક્યારેય નિશ્વાસ ન પડવા દે. કાલે પ્લેનમાંથી ઉતરી મને 3:30 તાવ હતો. તો એક વૈષ્ણવ મારો હાથ પકડ્યો. મેં કીધું ના, મને કીલા બેન આજ સીધા દવાખાને જાવ ને તમને 3 ઉપર. એ અનુભવી આંખ હતી એમની, એ સાચા હતા. એને બહુ ચિંતા થઈ, મને જરાય નહોતી થતી. અમે ઘરે આવ્યા તો અમારા ફેમિલી ડોક્ટર 8:30 થી 9:30 જ મને. હવે ઉંમર થઈ ગઈ એટલે છોડી દીધું છે. એની ફી 50,000 રૂપિયા. અંદર જાઓ ને બહાર, અંદર જાઓ ને બહાર. તમારી યાર 1 મિનિટ વાતે ન કરે. વાત કરવા જાવ એટલે કે એક તો જાઓ બીજા પાસે. તમારી પાછળ 90 જણા ખોટી થાય છે. અને એવો માનવતાવાદી માણસ એ વૈષ્ણવ છે, પણ ભૂલમાં એના વખાણે ન થાય. એને બીજો સવાલ ન પૂછાય. એ ખાલી હાથ જોઈને આપણે કહીને આ કાલનો આવો તાવ 2 દિવસમાં સારું થઈ જાય. ન થાય તો આવજો, નહીં તો પતી ગયું. અને આપણે કહીએ સાહેબ તમારી એ કે બધું કરવા વાળો ઠાકોરજી છે, મને નિમિત્ત બનાવ્યો છે. તમને સત્સંગના નિમિત્ત બનાવ્યા છે, મને આનો નિમિત્ત બને છે. MBBS. અને જેવું એને લાગે ને હાથ મૂકીને કે આ તમે બીજા ડોક્ટર પાસે જાઓ, આ મારું કામ નથી. એમ ન કહે કે તમને બીજું કાંઈ હશે, કોઈ વેમ નહીં, તમે બીજા ડોક્ટર પાસે. મને નિમિત્ત બનાવ્યો છે એમ આપણને બધાને મને નિમિત્ત બનાવી છે. મારા વાલા એ કે ડિગ્રી મારી MBBS, પણ ડિગ્રી આપવા વાળું કોણ? ડોક્ટરનો દાખલો એટલે આપ્યો કે પેલા તેનું દવાખાનું ભરાયેલો જ રહેતો, હવે એને નિજાનંદમાં રહે છે. 1 કલાકમાં 100 માણસ હોય તો 100, 150 હોય તો 150, 9:30 ઘર ભેગા. તમે અહીંથી જ દવા લ્યો, અહીંયા ચેક કશું જ નહીં, 50 રૂપિયા જ. પછી ઈલાબેન આવે કે ઈલાબેનના ફાધર આવે, અને ભૂલમાં ઓળખાણ ન કઢાય, નહીતર ગયા તમે. તમારી પાછળ કેટલા રાહ જુએ છે, એનો સમય બગાડવાનો આપણને કોઈ અધિકાર નથી. હજી આવા જીવો ભૂતલ પર છે ને ત્યાં સુધી મારો વલ્લભરાજ છે. ડોક્ટરનો દાખલો આપીને મારે લેવા નહીં તો દેવા, મારે કોઈ સંબંધ નથી. મારે કેવું છે તે આ જ કે દુનિયામાં હજી આ બધું જ છે ને એટલા રસાતલ નથી જાતી. બાકી યાત્રામાં ઘણા એવા આવ્યા હતા કે આપણે આમ કેવું પડે બાપા. तुलसी संसार में भात भात के लोग, सबसे हिल मिल चाहिए, नदिया नाव संजोग. યાત્રાનો આનંદ ખૂબ લીધો. ચંપારણમાં વલ્લભના ઘરે તો જે આનંદ કર્યો.
જગન્નાથપુરીમાં જગન્નાથ ભગવાન પ્રસન્નતાથી બિરાજે, પણ બાપા ગીરદી હૈયે હૈયું દળાય અને ગંગાસાગરની યાત્રા, જેનામાં સામર્થ્ય હોય ને શારીરિક, પૈસાનું તો વલ્લભ જાણે, પણ શારીરિક મારા વાલા, બાકી મન ચંગા તો કથરોટ મેં ગંગા. 99% ગંગાસાગર પૈસો નાખ્યો, રૂપિયો નો નાખ્યો, એને મનથી કીધું છેલ્લી ને પહેલી વાર, હવે બસ. એમાં 70% તો મને ઈલાબેન હવે વ્રજ બરાબર છે. વ્રજમાંથી આવ્યા છે, વ્રજમાં જવાનું છે ને, એની પ્રતીતિ કે તમે ગમે એટલી વાર વ્રજમાં જાઓ તમને અભાવો ના આવે, તમને આનંદ આવે. અહીંયા તો તમને એમ થાય કે આ ક્યારે વયા જાય. જગન્નાથ ભગવાન પણ દુનિયામાં બધાય ભગવાન સવારે સરસ શ્રીંગાર સજે, કલેવું કર્યા પછી અને આમ ઠસ્સાથી વિરાજે. જગન્નાથ ભગવાન રાત્રે મસ્ત શ્રીંગાર સજે, આમ જોઈને મન થઈ જાય વાહ મારા વાલા વાહ. કેમ? એ કે રોજ રાત્રે મારે વૃંદાવનમાં રાસ રમવા જવાનું હોય ને એટલે આ શ્રીંગાર સજો છે. તો જગન્નાથ ભગવાન જગન્નાથપુરથી વૃંદાવન આવે છે મારા વાલા. વૃંદાવન એટલે વ્રજ, આ આધિ ભૌતિક વૃંદાવન છે, આપણું આધિ દૈવિક વૃંદાવન. અત્યારે બધે જ પૈસાના ખેલ છે, પણ વ્રજમાં જઈએ ત્યારે વ્રજવાસીઓ કોઈ આપણને આમ બધાય સહાયક થાય. આ લીલી પરિક્રમામાં જશો